આપણે ત્યાં એક ભાઈ જ્યોતિષ પાસે ગયો, એટલે જ્યોતિષીએ કીધું કે ભાઈ તને મંગળ નડે છે. મંગળ નડે છે એ મંગળનો ગ્રહ તારે પહેરવો પડશે, એની વિધિ કરવી પડશે, અને એનો ખર્ચો આવે છે 5000. પેલો કહે સોનાની વીંટીમાં એને પહેરવો પડશે. પેલો કહે સોનાની વીંટીનો વેત હોય, સગવડ હોય તો આ મંગળ નડે જ શેનો? તો કહે ના, એ તો કરવું જ પડે. તો ચાંદીમાં. ઠીક છે, વીંટી બનાવી પેલા એ ઉધારમાં. 4-6 મહિના ગયા પછી પેલા જ્યોતિષી સામા મળ્યા. એને પૂછ્યું કેમ હવે કઈ ફેર લાગે? પેલો વ્યક્તિ કે હા, એક ફેર પડ્યો. શું? તો કે પેલા મંગળ નડતો હતો, હવે આ સોની નડે છે, બજારે નીકળ્યું થવાતું નથી. ભગવાનની ભક્તિ કરવામાં ભગવાનના ભક્તોએ બહુ ભય ન રાખવો જોઈએ. લોકો ડરે છે બહુ. ધર્મના નામથી, ભક્તિના નામથી એટલા બધા ભેરું બન્યા છે. ધર્મ છે ને એ માણસને ભયભીત કરે ને તો સમજવાનું એ ધર્મ જ નથી. ભગવાન કૃષ્ણ યોગેશ્વર કહે છે હું તો નિમિત્ત છું બોલવામાં. અભયમ સત્વ સંશુદ્ધિ 16મો અધ્યાય ભગવદ્ ગીતાનો પ્રથમ શબ્દ બ્રહ્મદેવી સંપદામાં અભય કહ્યો છે. ધર્મ આપણી અંદર અભય આપે છે. ધર્મના નામે જ લોકો ડરે છે, ભયભીત થયા છે, એટલા બધા ભીરું થઈ ગયા. અમે તો સંસારમાં ગામો ગામ આમ બધે ફરતા હોઈએ, કથા ગાવા માટે જઈએ પૂથી લઈને. અનેક લોકોના એવા પ્રશ્નો એકદમ ભયભીત છે કે અમે આમ નહીં કરીએ તો અમને અમારા દેવ આમ નડશે, અમારું આમ થશે, અહિત થશે નહીં. ધર્મ ક્યારે ડરાવે નહીં. ડરાવે એનું નામ ધર્મ જ નહીં. રામાયણ આપણને નિર્ભય બનાવે છે, અભય પદ આપે છે. ગુરુની જરૂર એટલા માટે છે. ગુરુ આપણને શું આપે? તો કે અભય પદ આપે. નવ મે નિર્ભય થયો નાતો. સવા બાપા કહે ને, મારા ગુરુજીએ છોડાયો મને જમપુરીમાં જાતો. ગગનગઢ રમવા હાલો. ગુરુ અભય પદ આપે. ધર્મ આપણને અભય પદ આપે છે. ભયભીત ન થવું.